Today we will start our elements of business mathematics part 1 from BBSM1. Now we quickly overview the entire syllabus and how university has their question paper. Elements of business mathematics. Your total syllabus is divided into two parts. First one is external exam that is conducted by university examination. Second part, that is internal mark, that is given by the institute. External exam which consists 70 marks paper, and internal marks, that is 30 marks. Total your syllabus is 100 marks. Now how university has set their question paper format for question paper. Your question is contain total 5 question. First question, that is from your unit 1, permutation and combination, क्रमचय અને સંચય, જે તમે ઓલરેડી તમારા 11th ની અંદર લર્ન કરી ગયા છો. એનું વેઇટેડ છે 14 માર્ક્સ. સેકન્ડ ક્વેશ્ચન, એરિથમેટિક, જીઓમેટ્રિક એન્ડ હાર્મોનિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી અને હરાત્મક શ્રેણી. સમાંતર અને ગુણોત્તર શ્રેણી તમે ઓલરેડી 11th માં જોઈ ગયા છો, લર્ન કરી ગયા છો. એનું વેઇટેડ છે 14 માર્ક્સ. થર્ડ, બાયનોમિયલ થિયોરમ્સ, એટલે કે દ્વિપદી વિસ્તરણ, એ પણ તમે તમારા 11th ની અંદર જોઈ ગયા છો. એનું વેઇટેડ છે 14 માર્ક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન 4 ફ્રોમ ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન, એનું વેઇટેડ છે 14 માર્ક્સ. એન્ડ ક્વેશ્ચન 5 મેથેમેટિકલ ઇન્ડક્શન, એનું વેઇટેડ છે 14 માર્ક્સ. ટોટલ 14 મલ્ટીપ્લાઈઝ આ 5, that is 70 માર્ક્સ તમારું પેપર હશે યુનિવર્સિટી. નાઉ ક્વિકલી go through our entire syllabus. Your syllabus, I already earlier told that your syllabus is divided into total 5 unit. First, unit 1, that is permutation and combination, એટલે કે ક્રમચય અને સંચય. એની અંદર આપણા સિલેબસમાં છે permutation, એનો meanings અને એની formula. What is the permutation and how we calculate permutation. Second, permutation of different thing, permutation of similar thing. Next, restricted permutation. This is part 1 of unit 1, permutation. Next part, that is combination. Combination, એનું meaning અને એનો formula. Combination of thing taken some or all at time, some restricted combination, and last their example, એનું weighted છે 40 marks. Next, unit 2, arithmetic, geometric and harmonic progression, એટલે કે સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી અને હરાત્મક શ્રેણી. એની અંદર આપણે જોશું what is sequence, what is series. એની અંદર સૌથી પહેલા ટોટલ આપણું યુનિટ છે એ 3 પાર્ટમાં ડિવાઇડ થયેલું છે. ફર્સ્ટ પાર્ટ છે arithmetic progression, that is AP, એનું ડેફિનેશન, nth ટર્મ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે, nth ટર્મનો સમ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે, વિથ પ્રૂફ, એટલે કે જે એનું ઇક્વેશન છે એનું આપણે સાબિત કરવાનું થશે, એનું આપણે થિયોરમ્સ આવશે. નેક્સ્ટ સેકન્ડ પાર્ટ, જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એની ડેફિનેશન, n ટર્મ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે જીપી ની, અને જીપી ની અંદર n ટર્મ નો સમ કઈ રીતે થઈ શકે, એનું આપણે ઇક્વેશન જે આવશે એ પણ પ્રૂવ કરવાનું રહેશે. લાસ્ટ, હાર્મોનિક પ્રોગ્રેશન, એટલે કે હરાત્મક શ્રેણી, એને રિલેટેડ એક્ઝામ્પલ, પ્લસ relation between am, gm and hm of two numbers. am એટલે કે arithmetic mean, સમાંતર મધ્યક, gm એટલે ગુણોત્તર મધ્યક, hm એટલે હરાત્મક મધ્યક. બે નંબરના આપણે જે am, gm અને hm મળે એનું રિલેશનના બેઝ ઉપરના સમ આવશે અને ટિપિકલ એક્ઝામ્પલ્સ. ટોટલ એ ચેપ્ટરનું વેઇટેડ છે 14 માર્ક્સ, that I earlier told. Next, unit 3, binomial theorem, દ્વિપદી વિસ્તરણ, જે તમે ઓલરેડી તમારા 11th ની અંદર જોઈ ગયા છો. એની અંદર એનું ઇન્ટ્રોડક્શન, બાયનોમિયલ થિયોરમ વિધાઉટ પ્રૂફ, એનું આપણે પ્રૂફ સાબિત કરવાનું રહેતું નથી. પોઝિશન ઓફ ટર્મ્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયનોમિયલ થિયોરમ્સ, બાયનોમિયલ કોએફિશિયન્ટ એન્ડ ધેર એક્ઝામ્પલ્સ, એનું વેઇટેડ પણ છે 40 માર્ક્સ. નેક્સ્ટ, યુનિટ 4, ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન,
એની અંદર ટોટલ 4 મેથડ આપણા સિલેબસમાં છે. મેથડ 1 ન્યૂટન્સ ફોરવર્ડ મેથડ, સેકન્ડ ન્યૂટન્સ બેકવર્ડ મેથડ, બાયનોમિયલ એક્સપાન્શન મેથડ એન્ડ લાસ્ટ લેગ્રેન્જ મેથડ્સ અને એને રિલેટેડ એક્ઝામ્પલ. એનું વેઇટેડ પણ છે 14 માર્ક્સ. નેક્સ્ટ યુનિટ 5 મેથેમેટિકલ ઇન્ડક્શન. એની અંદર આપણે જોશું ઇન્ટ્રોડક્શન, પ્રિન્સિપલ ઓફ એમઆઈ, meaning of sequence and series that already are we shown in AP GP. એની અંદર પણ હતું sequence અને series કોને કહેવાય. next sigma notion, that is sigma n square, sigma n cube with proof, and last એને related example. એનું weighted પણ છે 14 માં. તો આપણે જોયું કે તમારો સિલેબસ ટોટલ 5 યુનિટમાં ડિવાઇડેડ થયેલો છે અને 5 યુનિટનું સેમ વેઇટેડ છે 14 માર્ક્સ. Now we will start our first unit, that is permutation and combination. First unit permutation and combination. સૌથી પહેલા what is permutation? Permutation means ક્રમચય. એનો સિમ્પલ મીનિંગ છે, સિમ્પલ મીનિંગ ઓફ permutation, that is arrangement. મીન્સ ગોઠવણી કરવી. સે ફોર એક્ઝામ્પલ, તમારા ઘરથી કોલેજ આવવા માટે ટોટલ 4 રસ્તા છે, A, B, C, D. કન્ડિશન એ છે કે જે રસ્તેથી તમે આવો છો એ રસ્તેથી પાછા જવાનું નથી, એટલે કે બીજો રસ્તાનો યુઝ કરવાનો છે. તો કઈ રીતે કોલેજે આવી અને ઘરે જઈ શકો? તો A વે થી, એટલે કે A રસ્તાથી કોલેજે આવો અને B થી પાછા જાઓ, A થી કોલેજે આવો અને C થી રિટર્ન થાઓ, A થી કોલેજે આવો અને D થી રિટર્ન થાઓ, અથવા B થી કોલેજે આવી શકાય અને A થી રિટર્ન થઈ શકાય, B થી કોલેજે આવી શકાય અને C થી રિટર્ન થઈ શકાય, B થી કોલેજે આવી શકાય અને D થી રિટર્ન થઈ શકાય. નેક્સ્ટ સેમ વે, A થી કોલેજ આવો, સોરી C થી કોલેજ આવો અને A થી રિટર્ન થાઓ, C થી કોલેજ આવો અને B થી રિટર્ન થાઓ, C થી કોલેજ આવો અને D થી રિટર્ન થાઓ. ઓર એલ્સ D થી કોલેજ આવી શકાય અને A થી રિટર્ન થઈ શકાય, D થી કમ, B થી રિટર્ન, D થી કમ અને C થી રિટર્ન. તો ધીસ આર ધી 12 વેઝ. 12 રસ્તા છે કે તમે કોલેજે આવી શકો અને જઈ શકો. તો આ જે અરેન્જમેન્ટ કર્યું, ધેટ ઇઝ પરમ્યુટેશન. ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન ઓફ પરમ્યુટેશન. પરમ્યુટેશન મીન્સ અરેન્જમેન્ટ કરવું, ગોઠવણી કરવી. નાઉ પરમ્યુટેશનની ફોર્મ્યુલા, પરમ્યુટેશન કઈ રીતે ફાઇન્ડ થઈ શકે? તો કે permutation is equal to NPR, એટલે કે n વસ્તુનું r રીતે કઈ રીતે અરેન્જમેન્ટ થઈ શકે? તેની ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. સૌથી પહેલા ધીસ ઇઝ સાઇન ઓફ ફેક્ટોરિયલ. વોટ ઇઝ ફેક્ટોરિયલ? તો ફેક્ટોરિયલ જેને 11th માં 12th માં સ્ટેટિસ્ટિક હશે એને ખ્યાલ જ હશે. ફેક્ટોરિયલ્સ કોને કહેવાય? તો કે ફેક્ટોરિયલ્સ મીન્સ એ નંબરથી લઈ અને ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર આવતા તમામ નંબરનો 1 સુધીનું મલ્ટીપ્લિકેશન. ફોર એક્ઝામ્પલ 7 ફેક્ટોરિયલ્સ આપેલું હોય તો 7 થી લઈ ડિસેન્ડિંગ એટલે કે ઉત્તરતા ક્રમમાં 7, 6, 5, 4, 3, 2 અને 1 સુધીનું મલ્ટીપ્લિકેશન. એટલે આપણો આન્સર મળે 7 ફેક્ટોરિયલ નો આન્સર શું મળશે? તો કે 7 મલ્ટીપ્લાઇડ બાય 6 મલ્ટીપ્લાઇડ બાય 5 મલ્ટીપ્લાઇડ બાય 4 મલ્ટીપ્લાઇડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 1, 5040. This is answer of 7 factorial. Now clear what is factorial? So these are the equation of permutation, that is NPR is equal to n factorial divided by n minus r factorial. Now we will start our first type, type 1 simple example of permutation. એનું જે મટીરીયલ છે એ તમને હું વિડિયો સાથે શેર કરીશ, ટોટલ પરમ્યુટેશન અને કોમ્બિનેશન ચેપ્ટરનું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોશું આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 9p4. તો 9p4 કઈ રીતે ફાઇન્ડ થઈ શકે? તો 9p4 9p4 we know
equation of permutation n factorial divided by n minus r factorial. Here n is 9, r is 4. 9 factorial divided by 9 minus 4 factorial. 9 factorial divided by 9 minus 4, 5 factorial. Now 9 factorial ને આપણે descending order માં 5 સુધી expand કરશું. 9 પછી શું આવે? 8 7 6 5 factorial divided by 5 factorial. 5 factorial 5 factorial cancel થશે. બાકી વધ્યું 9 8 7 6. એને આપણે simplify કરશું. 9 8 7 6 3024. This is our answer. 3024. So now clear, this is our first example. Now second example, 7p5. Second, 7p5. n is equal to 7, r is equal to 5. npr is equal to n factorial divided by n minus r factorial. Now n is equal to given 7, p r is equal to given 5, and 7 factorial divided by n minus r, 7 minus 5 factorial. 7 factorial divided by 7 minus 5, 2 factorial. Now 7 ને આપણે 2 factorial સુધી expand કરશે. 7 6 5 4 3 2 factorials divided by 2 factorials. 2 factorials cancel થશે. 7 multiplied by 6 multiplied by 5 multiplied by 4. 7 multiplied by 6 multiplied by 5 multiplied by 4. 8 multiplied by 3. 2520. This is our answer. 2520. Now clear. This is our second example. Third example, 3p3. 3p3. See, 3p3. Now n is equal to 3, r is equal to also 3. npr is equal to n factorial upon n minus r factorial. n is equal to 3, r is equal to 3, 3p3. n is equal to 3 factorial divided by n is equal to 3, r is equal to 3 factorials. 3 factorials divided by 3 minus 3, 0 factorials. Always remember that 0 factorial is always equal to 1. પાછું રિપીટ કરું છું, 0 factorial નો આન્સર હંમેશા 1 થાય, ખાસ યાદ રાખવાનું છે. 3 factorial divided by 1, that is 3 multiplied by 2 multiplied by 1, that is 6. So these are the simple example of permutation. Thank you. We will continue in our next session.